વડાપ્રધાન વિજય રૂપાણીએ સમીક્ષા કરી છે, જે બાદ તેઓએ કહ્યું હતું કે મોરબીની મચ્છુ નદીમાં અગાઉથી થયેલી હોનારત જેટલું પાણી આવી ગયું છે, જોકે તેમ છતાં ચિંતાની જરૂર નથી। વહીવટીતંત્ર સજાગ છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। સુરેન્દ્રનગર ભાવનગરને જોડતા 4 હાઈવે બંધ કરાયા છે। 6232 લોકોને સ્થળાંતરિત કરાયા છે। સીએમએ કહ્યું કે રાજ્યના તમામ નેશનલ હાઈવે કાર્યરત છે। વિવિધ વિસ્તારમાંથી 214 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। ભેંસાણમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સિઝનનો 52% વરસાદ વરસી ગયો છે। ચોટીલામાં 16 ઇંચ અને અમરેલીના વડિયામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે। લીંબડીના ખામલાવમાં 2 વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। વરસાદના કારણે 10 સ્ટેટ હાઈવેને નુકસાન થયું છે। તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 52% વરસાદ વરસી ગયો છે તેવું સીએમ રૂપાણીએ કહ્યું છે। ભારે વરસાદને લઈને મુખ્યપ્રધાન દ્વારા સમીક્ષા કરવામાં આવી। કુલ 214 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે તેવું પણ સીએમ રૂપાણી કહ્યું છે। આ સાથે જ એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયા છે। તો સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં એમાં ચોટીલામાં લગભગ 13-14 ઇંચ વરસાદ પડ્યો છે। વડિયામાં 10-11 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ આ વિસ્તારમાં ખૂબ સારો અને ભારે વરસાદ થયો છે। અત્યારે તો અમદાવાદથી માંડી અને સાણંદ, માંડલ અને બધે વરસાદ ભારે થઈ ગયો છે। ગઈકાલ રાત્રે વડોદરામાં પણ, છોટાઉદેપુરમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે અને હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી છે। તંત્ર પહેલેથી જ બધા કલેક્ટરોને હાઈ એલર્ટ કરેલા છે। એનડીઆરએફની ટીમ, બચાવ કાર્યની અલગ અલગ ટીમો પણ કાર્યરત છે। ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 3 વ્યક્તિનું તણાઈ જવામાં મૃત્યુ થયું છે। 214 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં પણ આવ્યા છે। તંત્રની સજાગતાને કારણે બધાને રેસ્ક્યુ કરી એનડીઆરએફ, ઇન્ડિયન એરફોર્સ, એસડીઆરએફ અને બાકીના બચાવ કાર્યોથી પણ કરવામાં આવ્યા છે।